બનાસકાંઠામાં આજે બોર્ડની પરીક્ષા માત્ર કસોટી નહીં પરંતુ એક ઉત્સવ બની ગઈ। પાલનપુરની કે ગોઠી વિદ્યાલય ખાતે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને ડીડીઓ એમ છે દવે હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર ભગાડવા માટે વહીવટી તંત્રએ આ અનોખી પહેલ કરી છે। વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને પેન ભેટ આપી સાકરથી મોં મીઠું કરાવી અને એક નવી ઉર્જા સાથે વર્ગખંડમાં વિદાય આપવામાં આવી હતી। કલેક્ટરના હસ્તે મળેલા પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને જોવા મળ્યો હતો। બનાસકાંઠાના પરીક્ષા પર્વે સાબિત કરી દીધું છે કે જો પ્રોત્સાહન સાચું હોય તો ગમે તેવી મોટી કસોટી પણ સરળ બની જાય છે। આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બનાસકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થી મિત્રોને હું જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું। ધોરણ 10 અને ધોરણ 12ના અંદાજિત 88,350 જેટલા વિદ્યાર્થીઓ 311 કેન્દ્રો ખાતે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે। બોર્ડની પરીક્ષા માટેની તમામ જે તૈયારીઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। 70 કરતાં વધારે ઓબ્ઝર્વરની નિમણૂક પણ કરવામાં આવી છે જેથી એક ટ્રાન્સપરન્ટ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ શકે। તમામ જે પરીક્ષા કેન્દ્રો છે તે સીસીટીવીથી અને મેડિકલ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે। આજે જ્યારે બોર્ડની એક્ઝામનો પ્રથમ દિવસ છે ત્યારે તમામ 311 કેન્દ્રો ઉપર તમામ જે વિદ્યાર્થીઓ છે એમનું મોટિવેશન પૂરું પાડવા માટે ગુલાબના ફૂલથી પેનથી અને સાકરથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે।